ढाबा पूरा बंदर आ गए। बंदर ले हमारे पास हम किए ओदरा। तो भाई ये बताओ तो कौन रहा तो बताता। तो भाई ढाबा पर हमें आई गया तो कसरत करा तो ओदरो बता विचार એટલે આ ધોકો બોકો લઈને આવી ગયો ઓદરો નહાવા માટે। તો ગાઈસ અત્યારે એટલું ઓદરું દેખાતું નહીં। હેલો ગુંદુભાઈ કેમ છો ગાઈસ? મજામાં? તો આપણું હિન્દી બ્લોગમાં આપનું સ્વાગત છે। તો ગાઈસ આપણે જઈએ છીએ ધાબા ઉપર જઈને થોડી કસરત। તો હાલ આપણે હતા ધાબા ઉપર ગાઈસ। તો ઓદરો વધારે વિતારતા હતા એટલે બંદર અમારી ભાષામાં કહેતો, ગુજરાતી ભાષામાં બંદર કે વાંદરા કહેવાય। પણ ધાબા ઉપર ભાઈ અમે કસરત કરવા આવીએ ને તો તમે જોવા તો બહુ બગાડે। અને જો આપણે કસરત કરવાની જગ્યા બતાવી દઉં તમે જો આ છે અમારા ટેબલ, આ છે પાડી અમારી। તો અમે કસરત કરીએ જો। અને આ છોકરા માટે જેવું કર્યું અમારે। તો ઓદરા અત્યારે હાલ તો દેખાતા નહીં, બધા જતા રહ્યા। તો ગાઈસ આપણે કુળદેવીના દર્શન કરી લઈએ। તો આ ધાબા ઉપર તો મિત્રો કસરત કરવા માટે અને ડેલીનો આપણો ટાઈમ છે 7 વાગ્યાનો, એટલે આપણે 7 વાગે સ્પેશિયલ ધાબા ઉપર અહીં કસરત કરીએ છીએ। અમે જે બનાવ્યું છે ને એનાથી અમે કસરત કરીએ। તો ગાઈસ જો વહેલામાં એક મારો મિત્ર પણ આવી ગયો જો છે ને। તો ગાઈસ જુઓ સૂરજ ઉગી ગયો, 7 વાગી ગયા એટલે, અને 7 પૂરા નહીં વાગ્યા, 7 ઉપર વાગી ગયા અને ટાઈમ જોરદાર છે। અને આપણે હાલ જોઈએ છીએ સુરતનું ઋતુ અલગ છે, અમારા ગામનું વાતાવરણ જોરદાર હોય બતાવું તમને જો। તો ગાઈસ જોઈ લેજો એટલું મસ્ત વાતાવરણ છે, સુરત પણ કેટલો મસ્ત ઉગેલો હો। તો હાલ જઈએ છીએ આપણે નેચર થોડા મમ્મી પપ્પાને મળી લઈએ, પછી આપણે ત્યાં નોકરીનો ટાઈમ આપણે નોકરી જતા રહીશું। પછી બતાવીશું નોકરી પર શું કામ કરીએ છીએ, કયા ગામે જઈએ છીએ ગાઈસ ટોટલી બતાવું તમને। તો વિડીયો અંત તક જોતા રહેજો। હેલો ગાઈસ કેમ છો? મજામાં? તો સવાર પડી જાય છે। તો ગાઈસ વાગ્યા છે 7 અને ચા પાણી નાસ્તો કરી લઈએ। તો ગાઈસ જુઓ બસ ચાની ઉભરી તો અત્યારે હાલ ટિફિન બનાવે છે, તો મારા ટિફિન બનાવે છે। હા ટિફિન બનાવો હા જવા જાય ગાઈસ। ચા છે આપણો અને આ રોટલા છે આપણો જો છે। તો આપણે તો ચા નાસ્તો કરી લઈએ પછી આપણે જવાનું છે કસરત કરવા। તો આપણે ખાઈને કસરત કરીએ। તો જો ગાઈસ તો જો માપા છે ને જે માપા છે ને દૂધ ભરાઈને આવ્યા છે ડેરીથી। હા ભાઈ વહેલા જઈને આવ્યા? હા તો આ જોઈ જો એમને વહેલા છે ને જો આ એમના જોડમાં 2 મસ્તી કરવા આવી ગયા જો એ અને 2 એ બાપા જોડમાં જ રમો આખો દારો નહીં ચારું લાવે મમ્માલું ભાઈ કે છે મમ્માલું એમ કે છે જો એ આ જો ગાઈ જો આ કે છે ને તે બાપા એ મમ્મા લઈને કે છે કે લાવો જો છે ને। હા જો હા જો ખાઈએ જવાનું પાછું જો કેવું મોટું ખાઈ જાય છે। હા પપ્પા જોજો હમણાં નહીં જાય જો ગાઈ જોજો હવે બાઈક રસ્તે થઈ ગયો અમારે તો બહુ રે બેટા જતો છે જો જવું જ નહીં જો પકડી ગયો જબરજસ્ત। ટાટા ટાટા મારી ત્યાં કરું ગાઈસ ફાઇનલી જો મશીન આવીશું અને પહોંચી ગયા અમે સાઈડ ઉપર। તો જો અહીં લગાવવાની જાળી અને આ સ્કૂલ છે જો મશીન બધું છે લાવી દીધું ટોટલી જો વેલિંગ મશીન આવી ગઈ। તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા। તો ફાઇનલી ગાઈસ આપણે 5 વાગી ગયા હતા અને અડધું કામ થઈ ગયું અને ટોટલી
કાલ રવિવારથી થોડું કોમ બાકી રાખીએ. આજ તો થોડું નહીં થાય એટલે થાક બહુ લાગે તો કોમમાં એટલે મેં આજ થોડું પડતું નહીં. તો કાંઈ જો બતાવું તમને કે જાળી આવી લાગે છે. જો આવી જાળી લાગે છે આપણે આવું કામ કરીએ ગાઈસ.